નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝના ટોપ 20 બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। પહેલા એક નજર આજના સ્થાનિક સમાચારો ઉપર। કંબોડિયા મોકલી બંધક બનાવતા એજન્ટોએ 200 યુવકોને મોકલ્યા। આરોપી મનીષ હિંગુના 7 દિવસના રિમાન્ડ મંજૂર। કંબોડિયામાં 65 ભારતીયો ઠગવાનું કામ કરે છે। કેરળના 2 યુવક એચઆર બન્યા। મહારાષ્ટ્રનો યુવક ટ્રેનર બન્યો। વડોદરા વાઘોડિયા વચ્ચે રોડ માટે નવી ટેકનોલોજીનો રાજ્યમાં પ્રથમ પ્રયોગ। ડેસર તાલુકામાં 25 વર્ષના યુવાને 16 વર્ષની સગીરાને ગર્ભવતી બનાવી તરછોડી। સુરત વડોદરા મેમુ ટ્રેનમાં યુવતીના ફોટા પાડી હેરાન કરતા દારૂડિયાને લોકોએ ઝડપ્યો। હવે જોઈએ રાજ્યના સમાચારો। 4 જૂને રાજ્યના 26 કેન્દ્રો પર મતગણતરી સવારના 8 વાગ્યાથી શરૂ થશે। 290 ઉમેદવારોનું ભાવિ ખુલશે। રાજકોટ અગ્નિકાંડના પુરાવાના નાશ સાથે ડેથ ઝોનમાં ન્યાયની આશા પર બુલડોઝર ફેરવાયું। રાજકોટમાં સત્યને છુપાવવા સંતા કુકડીની રમત। પરેશ ધાનાણીએ કહ્યું 44 મૃતદેહ મળ્યા, 27 જાહેર કર્યા। રાજકોટ અગ્નિકાંડમાં ગુજરાત હાઈકોર્ટનું ફરમાન। રાજ્યના તમામ ગેમ ઝોન તાત્કાલિક બંધ કરવાનો આદેશ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 90 થી વધુ અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ફાયર એલાર્મ અને સિસ્ટમ યોગ્ય નથી। દર્દીઓ ભગવાનના ભરોસે। હવે જોઈએ દેશ વિદેશના મહત્વના સમાચારો। મોદીએ કહ્યું ટીએમસી બંગાળમાં અસ્તિત્વ માટે લડી રહી છે। મને મૌત કા સોદાગર ગટરનો કીડો કહ્યો। મેં છેલ્લા 24 વર્ષથી એટલી ગાળો ખાધી છે કે હું હવે ગાળો પ્રૂફ બની ગયો છું। કેદારનાથ પછી હવે કન્યાકુમારી। ચૂંટણી પ્રચાર પૂરો થયા પછી અહીં ધ્યાનમાં બેસશે મોદી। વિવેકાનંદજી અહીંયા જ વિકસિત ભારતનું સપનું જોયેલું। ગરમીમાં રામદલ્લાને મળી સ્પેશિયલ ટ્રીટમેન્ટ। કુલર નહીં, હવે એસીની હવા રહેશે ભગવાન। હળવા સુતરાઉ કપડાં પહેરાવવામાં આવશે। લસ્સી અને રસદાર ફળોનો ભોગ ધરાશે। રાજસ્થાન બાદ વધુ એક રાજ્યમાં તાપમાન 50 ડિગ્રીને પાર। લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા। અનંત રાધિકા પ્રી વેડિંગ ઇટલીના પોર્ટિફોના શહેરમાં સાંજે માત્ર અંબાણીના મહેમાનો જ ફરી શકશે। હવે જોઈએ મનોરંજનના સમાચારો। દીપિકાએ બહુ વખણાયેલો યેલો ગાઉન ₹34,000માં વેચ્યો। શાહિદ કપૂરે મુંબઈમાં 60 કરોડનો સી ફેસિંગ ફ્લેટ ખરીદ્યો। જામનગર ટીઝર, ઇટાલીમાં ટ્રેલર। અનંત રાધિકાની બીજી પ્રી વેડિંગ સેરેમની શરૂ। મહેમાનો પાર્લેમોમાં વેલકમ લંચ થશે અને રાત્રે ક્રૂઝ પર સ્ટેરી નાઇટ ઇવેન્ટમાં યોજાશે। ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે ગંભીરનું નામ લગભગ નક્કી। કેકેઆરના મેન્ટર તરીકેનો હોદ્દો છોડી દેશે। આઈપીએલ બાદ વિરાટ અનુષ્કા મિત્રો સાથે ડિનર પર ગયા। સ્માર્ટ કપલ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યું હતું। જાનવી, સારા અને દિશા પટની એરપોર્ટ પર જોવા મળ્યા। તો હતી દેશની 20 મોટી ખબરો। મને અને હેડલાઇનની ટીમને રજા આપશો। ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે। નમસ્કાર।